Assalamualaikum students. Iqra Islami High School English Medium, Standard 11th, Subject Gujarati, કાવ્ય નંબર 11, ભવિષ્ય વેદતા, ચંચી મહેતા, પાર્ટ 2. ભવિષ્ય વેદતામાં આપણે આગળ સમજ્યા હતા. હવે આપણે કન્ટિન્યુ આગળ જોઈએ તો આયુષ્ય રેખા અતિ શુદ્ધ ભણ, ચિંતા કાંઈ રોગ ટળી તું ટાણ. એટલે કે તારી જે આયુષ્ય રેખા છે તે પણ ઘણી સારી છે અને તને કોઈ રોગ પણ નથી, એમ એની બહેન એનું ભવિષ્ય જણાવે છે. ને હોય ના વાહન ખોટ ડેલે, બંધાઈ ઘોડા વળી ત્યાં તબેલે. ને તારા ત્યાં વાહનની પણ કોઈ ખોટ નથી અને તારા તબેલાની અંદર ઘણા બધા ઘોડા બંધાય. ડોલે સદાય તુજ દ્વાર હાથી, અને તારા દરવાજે સદાય હાથી મળશે. એટલે કે તારા દ્વાર પર, તારા દરવાજા પર હાથીનું વાહન મળશે. લે બોલ જોવું વધુ કાંઈ આથી, ને જો તું કહે તો આનાથી વધારે હું કાંઈ જોઉં. જો ભાઈ તારે વળી એક બહેન. ને પાછી બહેન પોતાના ભાઈને કહે છે કે તારા આયુષ્યની અંદર તારી જે ભવિષ્યની જે મેં રેખાઓ જોઈ છે તેની અંદર કોઈ જાતની ખોટ નથી. તારું ભવિષ્ય ઘણું જ સારું છે. તને એક બહેન છે. ચાળે પચાવે તુજ પાટી પેન. ને જે પાટી પેન એટલે કે સિલેટ અને પેન. તારું લખે એ ઉજામળું ભાવિ. એટલે કે તારી બહેન તારું ઉજળું ભવિષ્ય જોવે છે. જાણે વિધ્રાતી થઈ હોય આવી, મારેય તારે કદી ના વિરોધ. એટલે કે આપણા બંને વચ્ચે કોઈ જાતનો ભેદભાવ અને વિરોધ નથી. રેખા વહે છે તુજ હેત ધોધ. તારી જે રેખાઓ છે હાથની તેની અંદર તારું ભવિષ્ય સારું દેખાય છે. એ હેતના ધોધમહી હું નહાઉં. એટલે કે તારા એ પ્રેમની જે રેખાઓ છે તેની સાથે હું તારા પ્રેમના અંદર હું નહાવું, એટલે કે તારો પ્રેમ મને વધારે મળે. ચાંદા જબોળી હરખે હું ખાઉં. એટલે કે ચાંદા જબોળી હરખે હું ખાઉં એટલે કે હું સારી રીતે જીવન જીવું. ડોસો થશે જીવન દીર્ઘ તારું. તારું જીવન તું ડોસો થસ એટલે કે તું વૃદ્ધ ઘરડો થસ એટલું તારું દીર્ઘ એટલે કે લાંબુ જીવન છે. ખોટી થરું તો મુજ મૂકી હારું. હું જો ખોટી જુઠ્ઠી પડું તો હું જ હારી જાઉં. આથી જરાય કહું ના વધારે. હવે હું આનાથી વધારે કાંઈ કહી શકતી નથી. કહેતા રખે તું મુझને વિસારે. એટલે કે હું તને જે આ બધું કહું છું તે તું યાદ રાખજે. જોજે કહું તે સહુ સાચું થાય. તું જોજે કે હું જે કંઈ કહું છું તે બધું સાચું પડે. ઈલા પછી તો નહીં હર્ષ માય. એટલે કે પછી તારો હરખ આનંદ માય નહીં. ઈલા એટલે કે કાવ્યની જે નાયિકા છે તે. પેંડા પટાસા ભરી પેટ ખાજે. એટલે કે પેંડા અને પટાસા. પટાસા એટલે કે એક સાંકળ જેવું આવે છે તે તું પેટ ભરીને ખાજે, જે મીઠું હોય છે. ને આજ જેવી કવિતા તું ગાજે. અને આજે જે તારું મેં ભવિષ્ય ભાખ્યું છે
તેવી કવિતા તું ગાજે. આમ અહીંયા આપણે આ કાવ્યમાં જોઈએ છે, જે કાવ્ય ઈલા કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. સરસ મજાનું આ કાવ્ય ચંચી મહેતાએ ભવિષ્ય વેદતા તે બહેન પોતાના ભાઈનું ભવિષ્ય ભાખે છે અને એ ભવિષ્યની અંદર ભાઈને કોઈ જાતની ખોટ નથી, આમ એની બહેન કહે છે અને એ જુઠ્ઠી પડે તો એ મૂકી હારે અને એ બધું જે કહે છે તે સાચું જ પડશે એમ એ કહે છે. તો અહીંયા બહેન પોતાના ભાઈનું ભાવિ સારું જુએ છે અને બહેનને પોતાના ભાઈ સાથે ઘણો જ પ્રેમ છે. આમ અહીંયા બહેન અને ભાઈ વચ્ચેનો પ્રેમ અને ભવિષ્ય ભાખે છે તે આપણે સરસ મજાનું કાવ્ય ચંચી મહેતાનું જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમે સારી રીતે સમજશો